એક નાનકડા ગામમાં મુકેશ નામનો એક ગરીબ છોકરો રહેતો હતો. મુકેશ અભ્યાસમાં ઘણો હોશિયાર હતો, પરંતુ તેના માતા પિતાની આર્થિક હાલત એટલી ખરાબ હતી કે તેઓ મુકેશના અભ્યાસનો ખર્ચ ઉઠાવી શકતા ન હતા. મુકેશનું ડૉક્ટર બનવાનું સપનું હતું, પરંતુ પોતાના પરિવારની આર્થિક હાલત ઘણી ખરાબ હતી. એક દિવસ મુકેશ રસ્તા ઉપરથી જઈ રહ્યો હતો ત્યારે તેણે જોયું કે રસ્તાની બાજુમાં એક ઘાયલ અવસ્થામાં પક્ષી બેઠું છે અને તેનો પગ તૂટેલો હતો. મુકેશ તેને ધ્યાનથી જુએ છે અને તેને બચાવવાનો નિર્ણય કરે છે. ગામમાં કોઈ ડૉક્ટર પણ ન હતું, તેના લીધે મુકેશે તેની બુદ્ધિથી કામ કર્યું અને પોતે જ આ પક્ષીની સારવાર કરી અને ત્યાર પછી આ પક્ષી માટે પાણીની વ્યવસ્થા કરી અને તેને ઝાડ ઉપર સલામત જગ્યાએ રાખી દીધું. દરરોજ સવારે શાળાએ જતાં પહેલાં મુકેશ આ પક્ષીને દાણા પાણી આપતો અને તેની સારવાર કરતો. એક અઠવાડિયા પછી આ પક્ષીનો પગ ઠીક થઈ ગયો અને તે આકાશમાં ઉડવા લાગ્યું. આ જોઈને મુકેશને ઘણો આનંદ થયો. તેને લાગ્યું કે જાણે પોતે કોઈકની જિંદગી બચાવી લીધી હોય. આ તમામ ઘટના રોડની બીજી બાજુએ આવેલી ઇમારતમાંથી એક વૃદ્ધ વ્યક્તિ જોઈ રહ્યો હતો. એક દિવસે સાંજે જ્યારે મુકેશ નિરાશ થઈને બેઠો હતો ત્યારે આ વૃદ્ધ અજાણ્યો માણસ તેની પાસે આવ્યો અને આ વૃદ્ધ માણસે મુકેશની આખી વાત સાંભળી અને ત્યાર પછી બોલ્યો કે બેટા, તારી મદદ કરવાની લાગણી ખરેખર સરાહનીય છે. તારી મહેનતનું જ પરિણામ છે કે તે પક્ષી ઠીક થઈ અને ઉડી શક્યું. આ વૃદ્ધ માણસે જણાવ્યું કે તે એક જાણીતો ડૉક્ટર છે અને શહેરની અંદર એક મોટું હોસ્પિટલ ચલાવે છે. તેણે મુકેશની હોશિયારી અને મદદ કરવાની લાગણીને જોઈને પોતાના હોસ્પિટલમાં એક વિદ્યાર્થી તરીકે કામ કરવાની તક આપી. મુકેશને આ વાત જાણીને ઘણો આનંદ થયો. ત્યાર પછી મુકેશ આ હોસ્પિટલમાં અભ્યાસની સાથે કામ પણ કરવા લાગ્યો. ડૉક્ટરે તેને દરેક પ્રકારની મદદ કરી અને મુકેશ પોતાની મહેનત અને લગનથી થોડા જ વર્ષોમાં એક સફળ ડૉક્ટર બની ગયો. મુકેશની આ નાનકડી વાર્તા આપણે શીખવે છે કે જીવનમાં ક્યારેય પણ હાર ન માનવી જોઈએ. પરિસ્થિતિ ભલે ગમે તે હોય, પરંતુ તમારા સપનાને હંમેશા જીવંત રાખવા જોઈએ અને બીજાને મદદ કરવાની ભાવના હંમેશા રાખવી જોઈએ, કારણ કે તમારી નાનકડી મદદ પણ બીજાની જિંદગી બદલી શકે છે.